કચ્છમાં ચાલુ સિઝનમાં 75% જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, ત્યારે અનેક તળાવો ઓવરફ્લો થાય છે તેમજ ડેમમાં નવા નીર આવ્યા છે. કચ્છના નાની સિંચાઈના 170 ડેમો પૈકી 58 ડેમ છલકાયા છે. 170 ડેમમાં કુલ મળીને હાલમાં 84% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. ભુજ, માંડવી, મુન્દ્રા અને નખત્રાણામાં પાણીનો જથ્થો સારા પ્રમાણમાં ઉપલબ્ધ થયો છે. અબડાસામાં 21, માંડવીમાં 14, નખત્રાણામાં 10, ભુજમાં 8, લખપતમાં 4, મુન્દ્રામાં 2 મળી કુલ 59 પૂર્ણ ભરાઈ ગયા છે. જો કે 48 ડેમમાં હજુ તળિયે પાણી છે અને 63 ડેમમાં સીલ લેવલ કરતાં ઉપર પાણી પહોંચી ગયું છે. ભુજ તાલુકામાં 35માંથી 8, ભચાઉના 18, રાપરના 16, અંજાર તાલુકાના 12માંથી એકેય નહીં, માંડવી તાલુકાના 21માંથી 14, મુન્દ્રા તાલુકાના 11માંથી 2, નખત્રાણા તાલુકાના 16માંથી 10, લખપત તાલુકાના 17માંથી 4, અબડાસા તાલુકાના 24માંથી 21 પૂર્ણ ભરાઈ ગયા છે. કચ્છ જિલ્લાના 10 તાલુકાના કુલ 170 નાની સિંચાઈના ડેમોની 9404.24 MCFT એટલે કે મિલિયન ક્યુબ ફીટ જીવંત સંગ્રહ શક્તિ છે, જેમાંથી હાલ 5297.73 MCFT પાણીનો જથ્થો છે.